નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયની આપણી બોર્ડની મિત્રો જે એક્ઝામ આવનાર છે જેની અંદર મિત્રો આપણું 80 ગુણનું જે પ્રશ્નપત્ર પૂછાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ પ્રકારના પ્રશ્નપત્ર અને તમામ પ્રકારનું સોલ્યુશન છે એ મોકલી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીશું વિભાગ નંબર A થી, જેની અંદર ગદ્ય વિભાગ આપેલો છે। ગદ્ય વિભાગમાં મિત્રો તમારે જે પૂછવાનું છે તેમાં મિત્રો ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું કહેવામાં આવશે। તમને મિત્રો 2 ગદ્યખંડ પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ એક ગદ્યખંડનું તમારે અનુવાદ કરવાનો છે, એટલે કે ભાષાંતર કરવાનું છે। અહીંયા તમને એક ફકરો આપેલો છે જે મિત્રો તમે જોઈ શકો છો। એ ફકરોનું ભાષાંતર અહીંયા મિત્રો સરસ મજાનું આપેલું છે, ખાસ તૈયાર કરી લેજો। આ પ્રશ્નપત્ર મિત્રો છે એ ખાસ તમારા માટે લાવેલા છે અને ખાસ મિત્રો એકવાર વાંચી લેજો, તૈયારી કરી લેજો અને વિડીયોની શરૂઆતથી અંત સુધી મિત્રો જોવાનું પણ ન ચૂકતા, જેથી કરી તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને મળી રહે। સૌપ્રથમ મિત્રો અહીંયા બીજો ફકરો છે, એ બીજો ફકરો પણ એનું ભાષાંતર તમને અહીંયા આપેલું છે, બરાબર। સંસારમાં જાત જાતના પદાર્થો છે જેનું ભાષાંતર તમે અહીંયા મિત્રો જોઈ શકો છો અને સરસ મજાનો ફકરો આપેલો છે। હવે વાત કરીશું અહીંયા મિત્રો તમને આપેલા છે વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો। વિકલ્પની વાત કરીશું તો પહેલો પ્રશ્ન છે કે કુપિતા બુદ્ધિ કી ન પશ્યતિ, તો તમને 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે। તો અહીંયા મિત્રો આવશે કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ। નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો છે ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમસ્તિ, તો એમ મિત્રો જવાબ આવે છે સરસ્વતી કંઠાભરણમ। એના પછી મિત્રો પાંચમો જોઈશું કન્યા જલેન કાન પ્રક્ષા લીતવતી, તો એનો પણ જવાબ થાય છે તંડુલાન। હવે જોઈશું આગળ છે મિત્રો અહીંયા ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે। છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે, તો અહીંયા મિત્રો કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે। તમને 3 પ્રશ્ન આપેલા છે, પરંતુ આપણા માટે તૈયારી કરવાની છે એટલે 3 પ્રશ્નો મિત્રો તૈયાર કરજો। તો અહીંયા મિત્રો જવાબમાં લખી શકાય કે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને તેનો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે અને આ કારણે મિત્રો બ્રહ્મા દુર્વાસાની નટ સાથે સરખાવી નાખે છે અથવા સરખાવે છે। તો આવી રીતે મિત્રો પ્રશ્ન જવાબ લખી શકાય। એના પછી મિત્રો 7મો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો, તો એનો પણ જવાબ મિત્રો લખી શકીએ આ રીતે। 8મો છે અજાણ્યા પુરુષના પુત્રની શી દશા હતી, તો મિત્રો અજાણ્યા પુરુષના પુત્ર સરોવરની ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને તે પછી તેના ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો, તો આવી દશા હતી। તો આવી રીતે એના જવાબો પણ લખીએ મિત્રો। આગળ વાત કરીશું ટૂંકમાં મિત્રો ઉત્તર આપવાના છે, કોઈ પણ એક ઉત્તર લખવાનો છે, પરંતુ આપણે અહીંયા મિત્રો બંને તૈયાર કરીશું, બરાબર। એક પ્રશ્નનો 2 ગુણ છે। 9મો પ્રશ્ન છે ગુણવંતી કન્યાનું આયોજન, તો મિત્રો ગુણવંતી કન્યાનું જે આયોજન છે એ સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખેલો છે, આપણે વાંચીને તૈયાર કરીશું। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય એટલે કે સરખાપણું, એના વિશે પણ મિત્રો અહીંયા આપણે સમજૂતી આપેલી છે, તો આવી રીતે તમારે એની મિત્રો સમજૂતી લખવાની રહેશે। 11મા પ્રશ્નની વાત કરીશું તો મિત્રો અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે અને ગદ્યખંડની અંદર મિત્રો તમને 4 પ્રશ્નો નીચે આપેલા છે। જ્યારે મિત્રો ગદ્યખંડ હોય ત્યારે આપણે એને સૌપ્રથમ શું કરવું પડે, તો એને વાંચવો પડે પ્રશ્ન મિત્રો ગદ્યખંડ વાંચ્યા પછી સમજી અને એની નીચે જે પ્રશ્નો આપેલા છે 4 એનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરીશું અને ઉપરના ફકરામાંથી સરસ મજાના જવાબો લખીશું, જેથી તમને 4માંથી 4 ગુણ મળી જાય। હવે મિત્રો વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બીની અંદર જોઈએ તો તમને અહીંયા પદ્ય વિભાગ આપેલો છે। પદ્ય વિભાગની અંદર મિત્રો જોઈએ તો તમને સૌપ્રથમ પદ્યખંડની અંદર ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું કહેલું છે। એની અંદર મિત્રો તમને કોઈ પણ એક પદ્યખંડનું અનુવાદ કરવાનું કહેવામાં આવશે, જેના મિત્રો 4 ગુણ છે। 4 ગુણની વાત કરીશું। અહીંયા તમે જોશો 12મો ફકરો છે, 12માની અંદર મિત્રો અનુવાદ તમને અહીંયા આપેલો છે, બરાબર। તો આપણે એનો અનુવાદ આવી રીતે કરી શકીએ છીએ।
તો સરસ મજાનો મિત્રો છે, એને બીજી પંક્તિ પણ આપેલી છે, બરાબર, એ પણ તૈયારી કરી લેજો. ઓકે મિત્રો, આગળ વાત કરીશું. અહીંયા મિત્રો તમને વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન આપેલા છે, જેની અંદર જોઈએ તો 14મું છે કેહ પ્રોક્તમ જલેમ લિખિમતક્ષરમ, બરાબર, ભવતી. તો એનો જવાબ મિત્રો થાય છે અસધ્ય. એના પછી મિત્રો 15મો પ્રશ્ન છે અજહ નિત્ય શાશ્વત પુરાણ ક. તો એનો મિત્રો જવાબમાં આવે છે આત્મા. નેક્સ્ટ પ્રશ્ન છે 16મો કાત કૈલાસમ નગમ નયતી. તો જવાબમાં આવશે સરસ્વતી. હવે મિત્રો તમને ગુજરાતી ભાષામાં કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના કહેશે, જેમાં તમારે કોઈ પણ 3 આપવાના છે. 17મો પ્રશ્ન છે ભક્ત પોતાના કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. તો મિત્રો ભક્ત પોતાના માતા પિતા બંધુ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાની પોતાની એકમાત્ર ગતિ માને છે. 18મું છે અંતે જટાયુ શું કર્યું. તો મિત્રો અંતે જટાયુ રાવણ ઉપર ચાંચ વડે હુમલો કર્યો અને એના 10 ડાબા બાહુઓની ઉખાડી નાખ્યા. 19મો મિત્રો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો મા કી ઈચ્છત દુઃખ ભાગક ભવિત સુક્તિનો ભાવને તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો સરસ મજાનું મિત્રો વર્ણન આપણે આ રીતે લખી શકીએ. 20મો પ્રશ્ન છે અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગની કેવી રીતે ચર્ચાયેલી છે. તો એનો પણ જવાબ મિત્રો લખી શકીએ આવી રીતે, બરાબર. આગળ વાત કરીશું, શ્લોક પૂર્તિ કરવાની છે, કોઈ પણ 2ની. અહીંયા મિત્રો જાતસ્ય હિ શોચિત તુમહર્ષિ, બરાબર, એનો પણ જવાબ લખી શકાય આવી રીતે. અને 22મું છે અનાથો દરિદ્રો ખાલિયા ત્વમેકા ભવાની. તો એનો પણ મિત્રો સરસ મજાનો જવાબ આપણે આ રીતે લખી શકીશું, બરાબર. તમને અહીંયા મિત્રો બીજો પણ એક લખવામાં આવશે, કોઈ પણ અહીંયા 3 છે એમાંથી તમારે 2 લખવાના છે, પરંતુ આપણે 3 શ્લોક પૂર્તિ તૈયાર કરી લઈશું. વિભાગ સીની અંદર નાટ્ય વિભાગ છે. નાટ્ય વિભાગની વાત કરીએ તો મિત્રો ગુજરાતી ભાષા છે, એની અંદર અનુવાદ કરવાનો છે નાટ્યખંડનો. તમને કોઈ પણ 2 પૂછેલા છે, એમાંથી કોઈ પણ એકનો અનુવાદ કરવાનો કહેવામાં આવશે. તો અહીંયા શાંડિલ્ય અને પરિવ્રાજક વચ્ચે જે મિત્રો સંવાદ થયેલો છે એનું ભાષાંતર તમે અહીંયા જોઈ શકો છો. અને એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચંદનદાસ અને ચાણક્ય વચ્ચે જે ભાષાંતર થયું એ પણ લખી શકો છો, બરાબર. સરસ મજાનું ભાષાંતર છે, તૈયાર કરી લેજો. મિત્રો કોણ બોલે છે અહીંયા તમે જોઈ શકો છો વયમપી ખલુ રૌદ્રા રાક્ષસો ગ્રહ સ્વભાવા. તો એ મિત્રો દુર્યોધન બોલે છે. એના પછી એસ મે સ્થિર નિશ્ચય. તો એ કોણ બોલે છે? તો ચંદનદાસ બોલે છે. અને 28મું છે યતો હિ પ્રસ્તર અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. તો એ પુનિત બોલે છે. આગળ વાત કરીશું, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. તમે મિત્રો જોઈ શકો છો કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં છે. તો એના કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ, કર્તવ્યનો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ. એના પછી વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ, બરાબર, કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત મિત્રો થઈ શકતી નથી. વિદ્યા વિના મનુષ્યોને નિશ્ચિત સુખ મળતું નથી. તેથી ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે 31મો છે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. તો એનો જવાબ પણ મિત્રો તમે સરસ મજાનો અહીંયા લખી શકો છો. એના પછી મિત્રો નીચે આપેલા વિષયો પર ટૂંક નોટ લખવાની છે, બરાબર. જતુગૃહ, તો સરસ મજાનો મિત્રો જવાબ છે. ચંદનદાસ, એના વિશે ટૂંક નોટ આપણે લખી શકીએ છીએ. અને શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન, તો એના વિશે પણ મિત્રો સરસ મજાનું અહીંયા આપેલું છે, એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. એના પછી મિત્રો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવવાનો છે, બરાબર. તો તમને રાક્ષસના પરિવાર વિશે કીધું છો મિત્રો, તો એના વિશે પણ આપણે અહીંયા સરસ મજાનો સંસ્કૃતમાં વાક્ય બનાવીશું. પછી સંદેશ લઈને જતા રહો. તો સંદેશ ગૃહીત્વા ગચ્છતુ. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. વિભાગ ડી વ્યાકરણનો છે. એની અંદર મિત્રો જોઈએ તો સમાનાર્થી શબ્દ છે. વારી, તો તોયમ થાય. પછી પ્રસન્નતાનો વિરુદ્ધિત શબ્દ છે વિષાદ. એના પછી વર્તમાનકાળનું મધ્યપુરુષનું બહુવચનનું રૂપ લખવાનું છે. તો અહીંયા આવશે મિત્રો લિખત, એ થશે. એના પછી મિત્રો સામાન્ય ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે વર્ષિષ્યતિ, બરાબર. પછી આજ્ઞાત અન્ય પુરુષનું રૂપ લખવાનું છે કથયંતામ.
અહીંયા મિત્રો ખાસ તમને ઓબ્જેક્ટિવમાં ખાસ મિત્રો તૈયારી કરી લેજો, બરાબર. આ પ્રશ્નો છે એ તમને બેઠા ગુણ મળી જશે આના. વિદ્યા સંજ્ઞા પુરુષ દ્વિવચનનું રૂપ છે, તો અહીંયા મિત્રો છે તેમાં આવશે મોદયાતામ. પછી અર્જુન એકદા ભૂલોકમ આગચ્છત. અહીંયા મિત્રો સ્મનો પ્રયોગ કરીને શુદ્ધવાક્ય બનાવવાનું છે. તો અહીં થશે અર્જુન એકદા ભૂલોકમ આગચ્છતિ સ્મ. એના પછી મિત્રો અદોતભ્ય નામરૂપેભ્ય ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ લખવાનું છે. શિષ્યો શિષ્ય શિષ્યાણામ, તો અહીં છે શિષ્યાણામ. એના પછી મિત્રો ચતુર્થ વિભક્તિનું એકવચનનું રૂપ લખવાનું છે, બરાબર. ગંડ ગાય. એના પછી અહીંયા મિત્રો વાત કરીશું ખાલિયા પૂર્ણ કરવાની છે. અયમ ખાલિયા સહ સમુદ્રમ પ્રાપ્યસ્યતિ, તો જલ પ્રવાહેણ. સંખ્યા મિત્રો ષડ સંખ્યાવાદ ચિત્વા, એની ખાલિયા પૂર્ણ કરવાની છે. તો ગમન માર્ગે ખાલિયા વિઘ્ના ભવંતી, તો જવાબમાં આવે છે ચત્વારઃ, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો અહીંયા તમને આપેલું છે, એની અંદર મિત્રો જે અધોરેખિત કરેલું છે, બરાબર. અહીંયા ગત્વા, તો એ કયું કૃદંત બતાવે છે? તો એની અંદર મિત્રો થશે સંબંધિત ભ્રુકૃદંત. પછી સંધિ વિચ્છેદ કરવાની છે, બરાબર. તો અહીંયા મિત્રો સોડ ચિંતયન, તો તો મિત્રો અહીંયા થશે સોહ અવિનતયમ, બરાબર. સરસ મજાનું છે. એના પછીની વાત કરીશું, બરાબર. સંધિ જોડવાની છે, પુનઃ વતાપી, તો પુનર્પી થાય. સમાસનો પ્રકાર ઓળખવાનો છે, વામ બાહુ કર્મધાર્ય લબ્ધ વિજ્યા, તો એ બહુવ્રીહી છે, બરાબર. પછી મિત્રો સંયુક્ત વિભાગ છે તમને આપેલો છે. અહીંયા કથાનુક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર. અહીંયા કથાનુક્રમ પ્રમાણે મિત્રો ગોઠવેલા છે, ખાસ જોઈ લેજો. ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે, તો એના પણ મિત્રો સરસ મજાના જવાબ અહીંયા આપેલા છે. એના પછી મિત્રો કર્તા સાથે યોગ્ય જોડ બનાવવાની છે. ભવભૂતિ, તો એ ઉત્તરામચરિત લખેલું છે મહર્ષિ વ્યાસે. તો મહાભારતમ, મહાકવિ બાણ, તો કાદંબરી. રેખાંકિત પદોને શુદ્ધ કરીને ફકરો ફરીથી અહીંયા લખવાનો છે, કોઈ પણ 3, બરાબર. આપેલા શ્લોકનો મિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એનો પણ અનુવાદ આપેલો છે અને અર્થ વિસ્તાર કરેલો છે. તો આવી રીતે તમારે અર્થ વિસ્તાર પણ કરવાનો આવનાર છે. તો ખાસ મિત્રો આવી રીતે તમારું પેપર આવનાર છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.